ચાલો જાણીએ આજે શેર બજારમાં શું થયું। સેન્સેક્સ આજે 320 પોઈન્ટના ઉછાળા સાથે 83,014 ઉપર બંધ થયું। નિફ્ટી 50ની વાત કરીએ તો ખાસ કરીને 93 પોઈન્ટ વધીને 25,424 પર બંધ થયું છે। બેંક નિફ્ટીની વાત કરીએ તો 234 પોઈન્ટ વધીને 55,727 ઉપર બંધ થયું। આજના ટોપ 5 ગેઇનર સ્ટોકની વાત કરીએ તો ખાસ કરીને ઝોમેટોની પેરેન્ટ કંપની એન્ટરનલને 10 રૂપિયાનો વધારો તેમાં જોવા મળ્યો હતો। 2.9%ની વૃદ્ધિ જોવા મળી હતી। ત્યાર પછી વાત કરીએ એચડીએફસી લાઈફની તો તેમાં પણ 14 રૂપિયાનો વધારો 2.1%ની વૃદ્ધિ જોવા મળી હતી। ત્યાર પછી વાત કરીએ તો સન ફાર્માની તો તેમાં પણ 30 રૂપિયા વધારો જોવા મળ્યો હતો। ઇન્ફોસિસની વાત કરીએ તો ખાસ કરીને તેમાં 19 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। સિપ્લાની વાત કરીએ તો તેમાં 17 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। આજના ટોપ 5 લૂઝર સ્ટોકની વાત કરીએ તો ખાસ કરીને કોલ ઇન્ડિયામાં 7 રૂપિયાનો ઘટાડો 1.6%ની ઘટ જોવા મળી હતી। ટાટા મોટરમાં 12 રૂપિયાની ઘટ જોવા મળી હતી। બજાજ ફાઇનાન્સની વાત કરીએ તો તેમાં 78 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। ટ્રેન્ડ કંપનીની વાત કરીએ તો તેમાં 53 રૂપિયાનો ઘટાડો। અલ્ટ્રાટેક સિમેન્ટમાં ખાસ કરીને 80 રૂપિયા ઓછા જોવા મળ્યા હતા। સેક્ટર હાઇલાઇટ જોઈએ તો ખાસ કરીને ફાર્મા સેક્ટરમાં 1.5% આજે વૃદ્ધિ જોવા મળી છે। હેલ્થકેર સેક્ટરમાં પણ 1.3% વૃદ્ધિ જોવા મળી છે। આઈટી સેક્ટર 0.8% ઉપર હતું। બેંક સેક્ટર પણ 0.4% ઉપર જોવા મળ્યું હતું। ત્યાર પછી એફઆઈ ડીઆઈ ડેટાની આજની વાત કરીએ તો ખાસ કરીને એફઆઈ દ્વારા 367 કરોડની ખરીદી કરવામાં આવી હતી, જ્યારે ડીઆઈ દ્વારા પણ એક મોટી ખરીદી કરવામાં આવી છે 3,333 કરોડની। ત્યાર પછી વાત કરીએ તો સ્પેશિયલ આજની જે અપડેટ છે એમાં ફાર્મા સેક્ટરમાં તેજી જોવા મળી છે। તેમાં બિયાકોન અને નેક્ટોને યુએસએથી પોઝિટિવ રેગ્યુલેટરી અપડેટ આવી છે। ત્યાર પછી ખાસ વાત કરીએ તો ઇન્ટરનલને ખાસ કરીને બ્રોકરે અપડેટ કર્યું છે કે તેમાં મોટો ગેનર થવાનો છે। બજાર કેમ વધ્યું તેના 5 કારણો આજના જોઈએ તો ખાસ કરીને યુએસ ફેડે વ્યાજદરમાં 0.25% કાપ મૂક્યો છે। ત્યાર પછી ફાર્મા અને આઈટી સેક્ટર આજે મજબૂત ખરીદી તેમાં જોવા મળી હતી। ડીઆઈ દ્વારા ખાસ કરીને છેલ્લા 6 થી 7 દિવસથી ભારે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવી રહ્યું છે। અને ત્યાર પછી વાત કરીએ તો વૈશ્વિક બજારોમાં સકારાત્મક સંકેત જોવા મળી રહ્યા છે અને ઇન્ડિયા વિક્સ ખાસ કરીને ઘટી ગયું છે। રોકાણકારોમાં જે ભય હતો તે હવે ઓછો થઈ ગયો છે। આવી જ અપડેટ જોવા માટે આજે જ આપણે ફોલો કરી લેજો।